સલાહ પાઠવું છું. સાથે સીએનઆઈ ક્રાઇસ્ટ વિદ્યાપુર મંડળી તરફથી પણ આપ સર્વને પ્રેમની સલાહ પાઠવું છું. ક્રાઇસ્ટ દાહોદ છે નામ, એટલે મને બરાબર યાદ રહે છે. ક્રાઇસ્ટ દાહોદ और ક્રાઇસ્ટ વિદ્યાપુર છે, એટલે હંમેશા દાહોદ મંડળીને યાદ કરું. અગાઉ પણ અહીંયા ચર્ચમાં આવ્યો છું ભક્તિ સેવામાં, એ મને યાદ છે, કદાચ કેટલાકને ખ્યાલ હશે, કેટલાકને ના હોય. પણ આજે પ્રભુનો આભાર માનું છું. પ્રભુએ તેની પુષ્કળ દયા અને કૃપા પ્રમાણે મને આ તક આપી છે. સાથે માનનીય બાળક સાહેબ રેવરન્ડ દિલીપ નિર્નામા સાહેબનો આ સમૂહ ખાસ આભાર માનું છું વચનની સેવા માટે, જે મને તક આપવામાં આવી. ખરેખર તો તેમને વચનની સેવા આપવાની છે, પણ મને તક આપી માટે બાળક સાહેબનો ખૂબ હું આભાર માનું છું. તેઓ સિનિયર બાળક સાહેબ છે અને વિદ્વાન બાળક સાહેબ છે, પ્રભુનો આભાર માનીએ છીએ. તેમના ધર્મપત્ની બેન માટે પણ આભાર માનીએ છીએ. બંને બાળકોથી અને સ્ત્રીને માટે પણ આભાર માનીએ છીએ. તેમની સેવાઓ માટે આભાર માનીએ છીએ. ખૂબ સમર્પણ સાથે તેઓ ઉત્તમ સેવા મંડળી વતી કરી રહ્યા છે, ત્યારે પ્રભુના નામે ધન્યવાદ આપીએ છીએ. સાથે જે કહ્યું તે પ્રમાણે 2 દિવસ ખાસ સીએનઆઈ દ્વારા ડાયોસિસની વ્યવસ્થા પ્રમાણે માનનીય સંસ્થાની આગેવાનીમાં ધોરણ પ્રમાણે 2 દિવસ સન્ડે સ્કૂલ ટીચર્સ અને પેરેન્ટ્સ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં પ્રભુના સેવકને સાલ્વે સાહેબ જેઓ નાગપુરથી આપણે મંદિરે છે, તેમની સેવા માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અદ્ભુત નજારા રીતે તેઓ પ્રેક્ટિકલ અને થિયરી એ શિક્ષણ આપી રહ્યા છે આ દિવસોમાં. ખરેખર માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આ સેવા માટે પાસ્ટોરલ કમિટી અને મંડળીએ આ ચર્ચ અને ચર્ચ હોલ જે આપ્યો એ માટે આપ સર્વનો આ સમય હું ખાસ ડાયોસિસ સન્ડે સ્કૂલ સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રભુ મંડળીને એનો આનંદ અને એનો આશીર્વાદ આપે એવી મારી અંતકરણની શુભેચ્છા અને મારી પ્રાર્થના છે. જ્યારે અહીંયા આગળ થાય તો મને બહુ આનંદ થાય છે. અગાઉ કદાચ મને બાળક છે રણછોડ જામિન સાહેબે દુઃખ સપ્તાહ મીટિંગ ચલાવવા માટે આમંત્રણ આપ્યું હતું, પણ મારે પણ કેટલીક મર્યાદાઓ છે કે કદાચ કહ્યું હતું બધા દિવસમાંથી ના આવી શકાય, એમાં ગુડ ફ્રાઈડે અને ઈસ્ટરે ના આવી શકાય. એટલે એમને જો આખું અઠવાડિયું ગયું હોય રવિવાર તે રવિવાર તો કે છે આવી શકાય, તો પ્રોબ્લેમ થાય. એટલે કદાચ એ મર્યાદાના કારણે આવી શક્યું નહીં. પણ આપ સૌને મારી ખાસ એક નમ્ર વિનંતી છે, પ્રાર્થના કરશો એ તો એ છે કે સીએનઆઈ ક્રાઇસ્ટ મિર્જાપુરમાં એક ચર્ચની આસપાસ વિશાળ જમીન છે અને એનો કેસ 2000ની સાલથી ચાલે છે અને 2006માં મને મૂકવામાં આવ્યો. એટલે મને 19 વર્ષ પૂરા થયા અને આ 20મું વર્ષ ત્યાં ચર્ચ પર ચાલે છે. પણ એ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી, હજી એ ચાલુ છે. ગઈકાલે મારે કોર્ટમાં જવાનું છે, 2 કેસ છે અને બુધવારે સેશન કોર્ટમાં કેસ છે. બહુ અગત્યનો મહત્વનો કેસ છે, હિયરિંગ ચાલે છે. તો એ માટે પ્રાર્થના કરશું કે એમાં સફળતા પ્રાપ્ત થાય. એટલે બિલ્ડરો સામે આ કેસ ચાલે છે, એટલે આપણું ચર્ચ અને આપણે જમીન સાચવવી એ આપણે ફરજ છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તી ખાતર આપણે લડાઈ એ કરીએ છીએ. તો પ્રભુ એમાં સફળતા આપે માટે ખાસ પ્રાર્થના કરશો એવી આપ સર્વને વિનંતી છે. પ્રભુનો આભાર માનીએ છીએ કે અત્યાર સુધી પ્રભુએ ખરેખર બહુ અદ્ભુત ને અજાયબ રીતે એમાં સહાય કરી છે. ત્યારે પ્રભુના નામે ધન્યવાદ આપીએ છીએ. એ જે જમીન છે BDTM આવે છે, બોમ્બે ડાયરેક્શન ટ્રસ્ટ એસોસિએશન, કે જે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાન એમ 4 સ્ટેટમાં પ્રોપર્ટી આવેલી છે અને એનો વહીવટ તેઓ કરે છે. એ ટ્રસ્ટ તો આપણી સાથે છે, પણ ટ્રસ્ટના બિલ્ડર સામે છે અને એવા કેટલાક લોકો કે જેઓ પોતાને ટ્રસ્ટી કહેવાય છે પણ ટ્રસ્ટી છે નહીં, ખોટા પેપર્સ ઉભા કરીને અને હમણાં હારી ગયા છે ઓલરેડી. તો પણ રાજકીય મત અને એવી કોઈ બીજી બાબતોને કારણે તેઓ એ હડપ કરવા, કબજો કરવા પ્રયત્ન કરે છે. એટલે પ્રાર્થનાની બહુ જરૂર છે અને આપ એ માટે પ્રાર્થના કરશો. આપણે પ્રભુના વચનમાંથી મનન કરી ત્યારે પ્રભુની કૃપા માટે પ્રાર્થના કરી. જીવનના સ્વામી મારા પ્રભુ મેં સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ તમારા જીવન અદ્ભુત પરાક્રમી સામર્થ્યમય વચન માટે. પ્રભુ આ વચન સમજવા માટે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા અમારા પર તમે આચ્છાદન કરો.
અમને સ્પર્શ કરો, ઈશ્વરના રક્તથી તમે કવર કરો, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, કે જેથી કરીને પ્રભુ મેં તમારું વચન સમજીએ અને તમને મહિમા મુझ પર પાત્ર રહે, તમારું વચન પ્રગટ કરવા પ્રભુ પવિત્ર આત્મા દ્વારા તમારું સામર્થ્ય અને તમારી કૃપા એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી પ્રાર્થના અનુભવદાતા ઈસુ પ્રભુ દ્વારા સાંભળો. આમેન. જેટલો તે સાથે અગત્યની વાત પણ એવું કહેવા માંગુ છું કે એ છે કે મારા મોટા ભાઈ સુરતમાં કરાડી, મારા સગા મોટા ભાઈ મારી પાછળ સેવામાં જોડાયા અને મારી પહેલાં તેઓ પ્રભુમાં ઊંઘી ગયા અને તેમની દફન ક્રિયામાં આપ સર્વે જે સહકાર આપ્યો એમની ખબર અહીંયા આગળ છે આ કબ્રસ્તાનમાં, તો એ માટે પણ આ સમયે હું તક મળી છે તો મંડળીનો ખૂબ આભાર માનું છું. સાથે હું સેવામાં જોડાયામાં સ્વર્ગસ્થ રેવરન્ડ જયંતિલાલ કરાડી છે એ મને બહુ ઉત્તેજન આપી સેવા માટે, જીએસટીમાં જવા માટે યાદ કરીને હું પ્રભુનો આભાર માનું છું. તેમના દીકરી પિંકી અને જમાઈ પિનાકી એ બંને શ્રેષ્ઠ ઉત્તમ સેવા આપી રહ્યા છે. પિનાકીભાઈ ડીસી મેમ્બર છે, હું આભાર માનું છું, તેના માટે આભાર માનું છું. પિંકી રત્ના રોજા એટલે એની પણ સેવા ઉત્તમ આભાર માનું છું. પાળક સાહેબે કહ્યું કે મારા ઘરે જો ગેસ્ટ હાઉસ છે અમારું, જમવાની નાસ્તા બધી વ્યવસ્થા પાળક સાહેબ કહ્યું, હું એની કદર કરું પણ હું પિનાકીભાઈ ઘરે રોકાયો છું, તેમની સેવા માટે પણ હું આભાર માનું છું. પિંકી મારી દીકરી સમાન છે અને પ્રભુનો હું એ માટે આભાર માનું છું. આપ સર્વની ઉદારતા માટે ફરીથી એકવાર આપ સર્વનો આભાર માનું છું. જેઓ બહાર બેઠા છે, જો આગળ અંદર જગ્યા છે તો જરૂરથી તમે ક્યાંક બેન્ચ ઉપર જગ્યા આવીને બેસી શકો છો તો વધારે કદાચ આઈ કોન્ટેક્ટથી જોઈ શકાય અને વધારે કદાચ સારો અનુભવ રહે. પણ બહાર બેઠા છો તો પણ પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુ તમારી સાથે છે, તમે દેવના રાજ્યની બહાર નથી, બરાબર છે. હું એવું કહેવા માંગતો હતો કે બહાર છે એટલે દેવના રાજ્યની બહાર છે, એવું બિલકુલ નથી. પણ તમારો જે વિશ્વાસ છે, તમારું જે સમર્પણ છે એ માટે પ્રભુનો આભાર હું માનું છું. અને બધા આપણે એ પ્રભુના વચન સાથે મળીને મનન કરવા માંગીએ છીએ. સંત માર્થની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને પેલી 19 કલમ એ આત્મકથા સીએનઆઈ આલમાની પ્રમાણે એ શાસ્ત્ર પાઠ આપવામાં આવ્યો છે અને એમાંથી આપણે મનન કરવા માંગીએ છીએ. એનો જે વિષય આપવામાં આવ્યો છે થેન્ક્સ ગિવિંગ ફોર ધ ફેથ ઓફ પીટર. It was on this faith that the Lord built his church. પ્રભુના સેવક પ્રેરિત પિત્તરને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને પ્રેરિત પિત્તરે જે વિશ્વાસ પ્રગટ કર્યો એ વિશ્વાસ પર પ્રભુની મંડળી એ બાંધવામાં આવી છે. જે વિશ્વાસ પ્રગટ કર્યો એના પર પ્રભુની મંડળી એ બાંધવામાં આવી છે. હાલેલુયા, હાલેલુયા. પ્રેરિત પિત્તરનો એ અદ્ભુત વિશ્વાસ અહીંયા આગળ જોઈએ છે એ પ્રગટ કરવામાં આવ્યો છે. સંત માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય 13મી કલમ લખવામાં આવ્યું છે કે અને ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે. કૈસરિયા ફિલિપી આપણે જાણીએ તે પ્રમાણે ગાલિલ સમુદ્રથી એક 25 માઇલ જેટલું દૂર એક સિરિયા જે દેશ છે એ સિરિયા દેશ એ પ્રદેશમાં એ આવેલું સ્થળ હતું અને કૈસરિયા ફિલિપીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જાય છે. એટલે કે ઇઝરાયલ દેશની બહારનું આ સ્થળ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જાય છે અને શિષ્યોને એકાંતમાં લઈ જાય છે. એકાંતમાં લઈ જાય છે. ઘોંઘાટ મધ્યે લોકો વેપાર ધંધો કરતા હોય, કામ કરતા હોય, ઘોંઘાટ કરતા હોય, એની મધ્યે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિક્ષણ કે સમજાવી શકતા, વ્યક્તિગત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કદાચ વાત કરી શકતા અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વ્યક્તિની સાથે વાત કરવાને માટે ખૂબ જ એકાંત, એકલતા, નિકટતાનો સંબંધ, નિકટતાની સંગત એ ઈચ્છે છે અને જરૂરી છે. બાહ્ય જે અવાજ છે, બાહ્ય જે ઘોંઘાટ છે, બાહ્ય જે વિચારો છે એનાથી ઉપર ઉઠીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને નજર સમક્ષ રાખીને, કેન્દ્રમાં રાખીને જ્યારે એ સંગત માનવામાં આવે છે ત્યારે એ અસરકારક, પરિવર્તન લાવનારી અને નવી
વિશ્રામ આપનારી એક બંધ રહે છે અને એક જરૂર નહોતું અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેમને એકાંતમાં લઈ જાય છે, એકલતામાં લઈ જાય છે અને ઇઝરાયલ દેશની બહાર હવે તે સમયે એવી માન્યતા હતી કે ઇઝરાયલ દેશનો ઈશ્વર એટલે યહોવા, બાજુના દેશનો આ સિરિયા બધી જે દેશ છે એને બાળની પૂજા કરતા. ત્યાર પછી બીજા દેશમાં બીજો દેવ હતો. એટલે એ લોકો એવું માનતા હતા કે અમારા દેશમાં જે દેવ છે એનો રાજા છે, એનો અધિકાર ત્યાં સુધી ચાલે, હદની બહાર જાણે છે ચાલતો નથી. એવી એ સમયની લોકોની એ માન્યતા હતી. અને જે પ્રદેશ હતો એમાં હેરોદ જે આંટીપાસ જે રાજા હતો એને ત્યાં એક અદ્ભુત એવું મંદિર બનાવ્યું બહાર, અને એક સાથે બીજા એવા 14 મંદિર. એ પ્રદેશ એક થોડે દૂર પ્રદેશમાં એ બધું વાતાવરણ, પણ એ વિચારસરણી કેવું વાતાવરણ વચ્ચે શિષ્યો એ પોતે કેવું વલણ આવે છે, કેવો વિશ્વાસ પ્રગટ કરે છે, એ બહુ મહત્વનું અને બહુ અગત્યનું. આપણે આપણા દેશમાં રહીએ છીએ, કદાચ ખ્રિસ્તી દેશ આપણો દેશ નથી કહેવાય, આપણો પ્રદેશ કદાચ અલગ પ્રકારથી ઓળખાય છે, પણ એ બુદ્ધિ વિશ્વાસી વ્યક્તિ તરીકે કેવો વિશ્વાસ પ્રગટ કરે છે એ બહુ મહત્વનું અને બહુ અગત્યનું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભલ કે મર્યાદાની વાત કરતા નથી. પ્રભુનો અધિકાર એ સર્વ જગ્યાએ છે, પ્રભુનો અધિકાર સર્વ જગ્યાએ છે, આખી પૃથ્વી પર છે. ફક્ત ઇઝરાયલમાં નથી. શિષ્યોને એ બહુ સ્પષ્ટ કરવા માંગતા. એટલું નહીં, પણ ઇઝરાયલની બહાર પણ પ્રભુ તેમની સાથે વાત કરવા માંગે છે, વ્યવહાર કરવા માંગે છે, તેમના જીવનનો કબજો લેવા માંગે છે, તેના મહિમા માટે ઉપયોગ કરવા માંગે છે. એ પણ શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જણાવવા માંગે છે. અને માટે કૈસરિયા ફિલિપી એવા પ્રદેશમાં અલગ પ્રકારના વાતાવરણમાં પણ પ્રભુ તમારી વચ્ચે, પ્રભુના આત્મા તમારી વચ્ચે કેવી રીતે કામ કરે છે એ બતાવવા માંગે છે અને પ્રભુ એ બતાવે છે. અહીંયા લોકો માંગ્યું છે કે ત્યાં જઈને એકાંતમાં લઈ જઈને પ્રભુ ઈસુએ શિષ્યોને પ્રશ્ન પૂછ્યો, કારણ કે તેમના પાસેથી અભિપ્રાય પ્રભુ ઈસુ જાણવા માંગ્યો કે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ સમય અદ્ભુત ચમત્કાર કર્યા, પ્રાકૃતિક કામો કર્યા, અદ્ભુત શિક્ષણ આપ્યું અને વાતાવરણ ઊભું કર્યા પછી લોકોના હૃદયોમાં, જીવનમાં કેટલી એની અસર થઈ છે. પ્રભુ પોતે એની ખાતરી કરે છે. ખાતરી કરવા માટે પોતાના શિષ્યોનો ઉપયોગ કરે છે કે લોકોના જીવનમાં મારા કામની કેટલી અસર છે, મારા ચમત્કારોની કેટલી અસર છે, પરાક્રમી કામોની કેટલી અસર છે, શિક્ષણની કેટલી અસર છે, લોકોનો વિશ્વાસ કેટલો છે. પ્રભુ પોતે ચકાસે, પોતે ચકાસે. અને માટે અહીંયા કહે છે કે હું કોણ છું એ વિશે લોકો શું કહે છે. અને ત્યારે લખવામાં આવ્યું છે કે સિમોન પિત્તરે ઉત્તર દીધો કે તું 13મી કલમથી આગળ તો કે 14મી કલમમાં, ત્યારે તેઓએ તેને કહ્યું કે કેટલાય કહે છે કે યોહાન બાપ્તિસ્મી. તેઓએ એટલે શિષ્યોએ ઉત્તર આપ્યો, એક જણે નથી આપ્યો, પણ એ 12 શિષ્યોમાંના ઘણા પ્રત્યુત્તર આપ્યો. કેટલા કહે છે કે યોહાન બાપ્તિસ્મી. આપણે જાણીએ છીએ કે હેરોદ રાજાએ યોહાન બાપ્તિસ્મીને શિરચ્છેદ કરાવીને મારી નાખ્યો. એ હેરોદ રાજા એવું કહેતો હતો કે એ આ પાછો ઉઠ્યો છે. ઈસુ વિશે સમજાય હેરોદ રાજા, અને હેરોદ રાજા કે તેના રાજ્યના લોકોએ કે રાજા આવું કે છે એટલે તમે માની લો. કોઈ પણ દેશનો રાજા કહે એટલે લોકો માને. એ ગમે તેટલું બહુ મોટેથી જૂઠું બોલે તો એ લોકો તાળીઓ પાડે. ગમે તે રાજા એ ગમે તેટલું મોટું જૂઠું બોલે તો પણ લોકો તાળીઓ. એ હેરોદ રાજા કે છે કે તો યોહાન બાપ્તિસ્મી પાછો જીવતો હતો, એટલે લોકો પણ એવું માનતા, બધા એવું માનતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એવું માનતા કે યોહાન બાપ્તિસ્મી પાછો ઉઠ્યો છે. બીજા કેટલાક ફરીથી એ જવાબ આપે છે. કેટલાક કહે છે કે એલિયા મહાન પ્રબોધક તરીકે આપણે જાણીએ છીએ, અને એલિયાને જીવતો આકાશમાં લઈ લેવામાં આવ્યો. અને માલાકીના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે એલિયા ફરીથી આવશે. એટલે કેટલાક અભ્યાસીઓ હતા, વિદ્વાન હતા, બાઇબલ જાણનાર હતા, શાસ્ત્ર અભ્યાસ કરનાર હતા, એમણે કહ્યું કે એલિયા એ ફરીથી આવનાર છે. અને એ અભિપ્રાય પણ લોકો વચ્ચે હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી અભિપ્રાય હતો કે એલિયા આવનાર છે, એ પાછો આવ્યો. પણ યોહાન બાપ્તિસ્મીને પૂછવામાં આવ્યું કે તું કોણ છે?
તે એમને સ્પષ્ટ કહે ત્યારે તેણે કહ્યું કે હું તો તેની પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ ચંપલની દોરી છોડવાને માટે પણ હું યોગ્ય નથી. હું તો ફક્ત એની વાણી છું. તે સ્પષ્ટ કરે છે. સ્પષ્ટ કરે છે અને એ ઓળખ આપવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે ઇર્મિયા, હવે ઇર્મિયા વિશે તેમની જે માન્યતા હતી કે જે મંદિરનો કરારકોષ હતો, કરારકોષ ઇર્મિયા એ નવો પર્વતની કોઈ ગુફામાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને ઇર્મિયા પ્રબોધકે સંતાડ્યો કરારકોષ, અને ફરીથી ઇર્મિયા આવશે અને કરારકોષને બહાર કાઢશે અને મસીહ આવશે અને રાજ્ય સ્થાપન થશે એવું માનતા હતા. અને માટે કેટલાક લોકો ઇર્મિયા કહેતા. કેટલાક લોકો કહે છે પ્રબોધકોમાં નહીં, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કામો, એના ચમત્કારો બધું જ જોઈએ એ કહે છે કે પ્રબોધકો મનાય. એટલે કદાચ એલિસા પણ હોઈ શકે કે એવા ચમત્કારો કરનાર એવા ઘણા પ્રબોધક જે થઈ ગયા, કદાચ એ પણ હોઈ શકે. નાથાન પ્રબોધક પણ હોઈ શકે. એટલે પ્રબોધકોમાં નહીં, કારણ કે ચમત્કારો કરે છે, પ્રાપ્તિની કામો કરે છે, અદ્ભુત કામ વગેરે વગેરે. એક સમજણ, એક કલ્પના, એક માન્યતા ઘણી વખત એ વાસ્તવિક હોઈ શકે. વાસ્તવિક હોઈ શકે. આપણે પણ એવું ઘણી વખત ધારીને માની લઈએ છીએ તો કે બધાનો ન્યાય કરનાર કે સ્વર્ગ પર લેવાનું તો કામ પ્રભુનું જ છે. પણ આપણે ઘણી વખત માની લઈએ છીએ કે સ્વર્ગમાં જવાનું જ, પછી ભલે ગમે તે. આ એક ભ્રમણા છે. ભ્રમણા વાસ્તવિકતા. વાસ્તવિકતા એ છે કે પ્રભુ તેનો આત્મા વ્યક્તિગત આપણા હૃદયની સાથે વાત કરે, એ વાસ્તવિકતા છે. પ્રભુની નિકટતાનો અનુભવ કરીએ, એ વાસ્તવિકતા છે. જ્યારે એ નિકટતાનો આપણે અનુભવ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખરેખર અવલોકન કરીએ, અને ત્યારે પ્રભુ ખાતરી આપે છે કે હું સ્વર્ગમાં મારી પાસે તમને લઈ જઈશ. જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ પોતે કહ્યું. એટલે પ્રભુ એની એક ખાતરી આપે છે. અને આગળ લોકોની જાત જાતની માન્યતા કે બાહ્ય વર્ણન, બાહ્ય અભ્યાસ, એનો અવલોકન બાહ્ય માટે આ સમજણ હતી. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એલિયા પ્રબોધક નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન બાપ્તિસ્મી નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇર્મિયા પ્રબોધક નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રબોધકો જે થઈ ગયા એમાંના પણ એક નહોતા. બરાબર છે? સાચી વાત છે. હા, સાચી વાત છે. હાથ ઉઠો કરે સાચી વાત છે. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમાંના જે નામ લખ્યા એ પ્રબોધક નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અલગ હતા. એટલે આપણે એ જાણવાની, એ સમજવાની, એ આપણે યાદ રાખીએ, એ સમજવાથી, અનુભવ કરવાથી આપણે વધારે એ જાણી શકીએ છીએ. અને માટે લખવામાં આવ્યું છે કે તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તે તેઓને કહે છે પણ હું કોણ છું એ વિશે તમે શું કહો? લોકો જે માનતા હોય, દુનિયા જે માનતી હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિગત પ્રશ્ન છે. અને વ્યક્તિગત પ્રશ્ન એવો પૂછે છે કે હું કોણ છું એ વિશે તમે શું માનો? હવે આ પ્રશ્ન જીવનનો બહુ અગત્યનો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને રોજ પૂછે છે. સવારે પૂછે છે, બપોરે પૂછે છે, સાંજે પૂછે છે, રાત્રે પૂછે છે કે હું કોણ છું એ વિશે તમે શું કહો છો? તમે શું માનો? હું કોણ છું એ વિશે તમે શું માનો? કારણ કે આપણને જીવન અને પુષ્કળ જીવનનો આધાર એના પર રહેલો છે. આપણો વિશ્વાસ એ આ પ્રશ્ન પર રહેલો છે. આપણી સેવા આ પ્રશ્ન પર રહેલો છે. આપણું અનંત જીવનની ખાતરી એ આ પ્રશ્ન પર રહેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર એ પૂછે છે કે હું કોણ છું એ વિશે તમે શું કહો? તમે શું કહો? અને પ્રેરિતોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સવાલ કર્યો કે લોકો જે માનતા હોય તમે શું કહો? મારા વિશે તમે શું કહો છો? અને ત્યાર પછી કે છે પિત્તર એ જવાબ આપે છે 16મી કલમ. અને સિમોન પિત્તરે ઉત્તર દીધો કે મસીહ તું જીવતા દેવનો દીકરો છે. મસીહ તું જીવતા દેવનો દીકરો છે. હાલેલુયા, હાલેલુયા. તું મસીહ જીવતા દેવનો દીકરો છે. તમે વિચાર કરો કે તે સમયે શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને બીજા બધા જુદું શિક્ષણ આપી રહ્યા હતા. ઘણા બધા પ્રબોધકો થઈ ગયા હતા.
પણ આ પિત્તર અભણ અને અજ્ઞાન માણસ હતો. બરાબર છે? પ્રેરિતોના કૃત્યમાં લખવામાં આવ્યું છે કે તે અભણ અને અજ્ઞાન માણસ હતો, એવું લખવામાં આવ્યું છે. પણ તે અદ્ભુત અને પરાક્રમ સહિત એ બોલે છે. એ પિત્તર અહીંયા આગળ જવાબ આપે છે કે સિમોન પિત્તર ઉત્તર દ્યો, તું મસીહ જીવતા દેવનો દીકરો છે. તેણે ખરેખર અદ્ભુત એવો જવાબ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપે છે. શિષ્યો વતી અદ્ભુત જવાબ આપે છે. પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં આપણે જોઈએ છીએ, પ્રેરિતોના કૃત્યનું પુસ્તકનો 6થો અધ્યાય, તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજો સવાલ કરે છે. યોહાનની સુવાર્તા 6થો અધ્યાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને બીજો સવાલ કરે છે. 67મી કલમ, 6થો અધ્યાય 67મી કલમ. તે માટે ઈસુએ 12 શિષ્યોને પૂછ્યું કે શું તમે પણ જતા રહેવા માંગો છો? કેટલાક લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડીને જતા રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડીને જતા રહ્યા. 6થા અધ્યાયમાં તમે વાંચો એટલે તમને ખ્યાલ આવશે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને શું કહે છે કે બીજા લોકો જતા રહ્યા, બીજા લોકો જે કરે છે એવું તમે કરવા માંગો છો? અને એવો સવાલ કરે છે. ત્યારે 68મી કલમ સિમોન પિત્તરે ઉત્તર દીધો કે પ્રભુ અમે કોની પાસે જઈએ? પિત્તરે શું જવાબ આપ્યો કે પ્રભુ અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. અનંત જીવનની વાતો તો તારી પાસે. હાલેલુયા. વાલાઓ, આ પૃથ્વી પર અનંત જીવનની વાત કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. એના સિવાય બીજા કોઈની પાસે નથી. ભરપૂર જીવન, પુષ્કળ જીવન, અનંત જીવન, સાર્વત્રિક જીવન, સદાકાળનું જીવન કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. એના સિવાય બીજા કોઈની પાસે નથી. બીજા લોકો જે માનતા હોય માને, બીજા લોકોને જ્યાં જવું હોય ત્યાં જાય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જો ખરેખર વિશ્વાસ કરનાર છે, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું છે, તો એને હંમેશા કહેવું જોઈએ, રોજ ઉઠીને કહેવું જોઈએ કે પ્રભુ અનંત જીવન તો તારી પાસે છે. અમે કોની પાસે છીએ? અમે કોની અપેક્ષા રાખી? અમે કોની તરફ દ્રષ્ટિ રાખી? કારણ કે બધું જ તારી પાસે છે. ગીત 121માં ગીત કરતા પોતે કહે છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? અને આગળ વધીને શું કહે છે કે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. હાલેલુયા. એવી જેને ખાતરી છે એનું જીવન ધન્ય છે. આકાશ અને પૃથ્વીના સર્જનાર યહોવાના નામમાં મને સહાય મળે છે. અનંત જીવન એ નિવાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. તો અમે બીજા પાછળ શા માટે ભટકીએ? તમે તો કોઈની પાછળ જતા નથી, બરાબર છે? તમે પ્રભુ ઈસુની પાછળ જ ચાલતા હતા. પણ એ ખાતરી કરવી એ બહુ જરૂરી છે. અહીંયા કહે છે કે અનંત જીવનની વાતો છે તારી પાસે છે. અમે કોની પાસે છે? અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે દેવનો પવિત્ર એ તું છે. ઈશ્વરનો પવિત્ર મસીહ ઉદ્ધારના તારણહાર તું છે એવું અમે જાણીએ છીએ અને એવી અમને ખાતરી છે. એવી અમને ખાતરી છે. પિત્તર અહીંયા આગળ સાક્ષી આપે છે. અહીંયા આગળ માથીની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને અહીંયા આગળ તમારું 17મી કલમ 16મી કલમ કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? અને ઈસુએ તેનો ઉત્તર દીધો કે સિમોન યુના પુત્ર તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. હાલેલુયા. હાલેલુયા. તમે બધા બોલશો સિમોન યુના પુત્ર. બધા જોરથી બોલજો. બગાસાના આકાશ. હા, જોરથી તમે બોલજો. સિમોન યુના પુત્ર તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. હાલેલુયા. અદ્ભુત રહસ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ એ પિત્તરને અને શિષ્યોને જણાવે છે કે આધ્યાત્મિક જીવન એ મટીરિયલ્સ નથી, દૈહિક નથી, અલગ પ્રકારનું શ્રેષ્ઠ દૈહિક જીવન છે. આદમને હવે પાપ કર્યું, બરાબર છે? તમને ખબર છે
ફળ ખાધું. પાપ કર્યા પછી ફળ ખાધા પછી આદમને કહ્યું પ્રભુએ કે તને માટીમાંથી લેવામાં આવ્યો છે અને તું માટીમાં મળી જશે. ત્યાં સુધી આદમને ખબર નહોતી કે મને શામાંથી બનાવવામાં આવ્યો છે, કારણ કે આદમ સંપૂર્ણ આધ્યાત્મિક હતો, સંપૂર્ણ ઈશ્વરના સ્વભાવ પ્રમાણેનો સ્વભાવ ધરાવનાર દૈવી એ પુરુષ હતો. ત્યાં સુધી આદમને એ દુનિયાવી કોઈ પણ બાબતની ખબર નહોતી. ઈશ્વરની સંગત એ જ તે જાણતો હતો અને રોજ સવાર સાંજ સતત ઈશ્વરની મુલાકાત તેને થતી હતી. એવો એ દૈવી આદમ હતો. પણ જ્યારે પાપ કર્યો ત્યારે પ્રભુએ આદમને કહ્યું કે તને ભૂમિમાંથી માટીમાંથી લેવામાં આવ્યો છે અને જે માટીમાંથી તને લેવામાં આવ્યો છે એ માટીમાં જ તું મળી જશે. અને વાલાઓ, આદમના પગ નીચેથી ધરતી ખસી ગઈ કે આ જે મેં પાપ કર્યું છે એ પાપ કેટલું ભયાનક અને ભયંકર છે. અને વાલાઓ, આજે એ પાપની જોઈએ તો અનૈતિકતા એટલી બધી વધી ગઈ છે કે ના પૂછો. જૂઠ બોલવાની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે ના પૂછો. તમે તો જૂઠું નથી બોલતા, બરાબર છે, પણ ઘણા બધા લોકો જેવા દેવળની બહાર નીકળે, ચર્ચના કમ્પાઉન્ડ ઝાપાની કદાચ બહાર નીકળે, ઝાપો તો બધા દૂરની વાત છે, દેવળની બહાર નીકળે ને ચાલુ થઈ જાય ઈર્ષાનું, અદેખાઈનું, નિંદાનું. આ તો આવો છે, પેલી તો આવી છે, પેલો તો આવો છે. એટલે તમે ક્યાં ખાતરી અને ખાતરી કરવાનું કામે ક્યાં છો? જવાબદારી એ ક્યાં છો? પ્રભુએ કઈ જવાબદારી સોંપી કોઈને કે તમે આવું કરો, કોઈનો તમે ન્યાય કરો સોંપી? પ્રભુ કહ્યું કે તમે કોઈનો ન્યાય નહીં કરો, જેથી કરીને તમારો ન્યાય કરવામાં નહીં આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા બાપે ન્યાય કરવાનો બધો જ અધિકાર કામ મને સોંપ્યું છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સોંપ્યું. માણસોને સોંપ્યું હોય તમે જુઓ માણસો ન્યાયાધીશ છે, તમે જાઓ અનુભવ કરો કે કેવો તમને ન્યાય મળે છે, કેવો ન્યાય. વાલાઓ, યાદ રાખીએ કે દૈહિક જે શરીર છે એ આવું છે, એ પાપ તરફ વ્યક્તિને ખેંચી જાય છે, જબરદસ્તી ખેંચી જાય છે. માણસની ઈચ્છા હોય કે ના હોય તો પણ ખેંચી જાય છે. પ્રેરિત પાઉલ કહે છે કે જ્યારે હું સારું કરવા જાઉં છું ત્યારે ગુંડો હાજર હોય છે. ખોટું થાય છે તે હોની પણ મારામાં પાપ વસે છે તે કરે છે. આદમને ખ્યાલ આવ્યો કે પાપ કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે મને તો માટીમાંથી લેવાનું અને માટીમાં હું મળી જવાનું. મર્યાદા એને ખબર જ પડી ગઈ કે હવે હું મર્યાદાથી ભરપૂર બની ગયો, મર્યાદાથી ભરપૂર. અને એ વાસ્તવિકતા એનો સ્વીકાર કરે છે. અને આપણે જોઈએ છીએ કે છેલ્લો આદમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આપણી પેટે સર્વ માટે પરીક્ષણ પામેલો પણ તે નિષ્ફળ રહ્યો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ પિત્તરને કહે છે, સિમોન યુના પુત્ર તને ધન્ય છે. પિત્તરને કહે છે તને ધન્ય છે, તું ધન્ય થઈ ગયો. કેમ કે તારામાં ઈશ્વર પિતાએ કામ કર્યું છે. શું કહે છે કે માંસ તથા લોહી નહીં, આ શરીરથી નહીં, કે તારી ઈચ્છા કે તારી આવડત કે તારી સમજણ, તારી બુદ્ધિ, તારું જ્ઞાન, તારું બાળપણ, તારી પાસે જે કંઈ છે એનાથી આ તું બોલ્યો છે એવું તું બિલકુલ માનતો નહીં. આજે તો ઘણા બધા પીએચડી કરે, એટલે શું કરે? પીએચડી કરે શું કે અરે મેં પીએચડી કરેલું છે, પાદરીએ મારું માનવું ના જોઈએ, હું વધારે ભણ્યો, મારી પાસે આટલી ડિગ્રી છે, આટલી મોટી વિવિધ પ્રકારની સેવા છે. એન્જિનિયર હોય કે ડોક્ટર હોય કે સાયન્ટિસ્ટ હોય કે અધિકારી હોય, કલેક્ટર હોય કે સેક્રેટરી સચિવ હોય, એવા ઘણા બધા છે. અહીંનું મને ખબર નથી પણ ઘણા બધા છે. એ લોકો જાણતા ન જાણતા એવું માની બેસે છે કે અમારા સમાજમાં અમે શ્રેષ્ઠ છીએ, અમારા સમાજમાં અમારા પાદરીએ અમારું માનવું જોઈએ. વાલો, હું તમને કહું એ તદ્દન ખોટું. એ દરેક દુષ્ટતા છે, એ શૈતાનનું કામ છે, અંધકારના પરિબળોનું કામ છે. કારણ કે એ દૈહિક વિચારસરણી છે, ભૂંડી વિચારસરણી છે.
કે હું વિશેષ છું, જ્ઞાની છું, ડાપણ છે, સમજણ છે, બુદ્ધિ છે, એ અભિમાન પ્રભુ બિલકુલ ઈચ્છતો નથી. અહીંયા આગળ સિમોન પિત્તરે કદાચ એવું માની ના લે કે મારી પાસે તો જ્ઞાન આવી ગયું, ડાપણ આવી ગયું, સમજણ આવી ગઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને હું ઓળખી ગયો, ઓળખવામાં સફળ થઈ ગયો, એવું પિત્તર જાણતા જાણતા માની ના લે, અભિમાન ના કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તરત કહે છે કે તારા શરીરે નહીં, તારી સમજણ પ્રમાણે નહીં, તારી બુદ્ધિ પ્રમાણે નહીં, આ તો મારા આકાશમાંના બાપે તને જણાવ્યું છે માટે તું બોલ્યો છે. હાલેલુયા. વાલાઓ, કોઈ પણ વ્યક્તિ સામાન્ય પટાવાળો હોય કે અધિકારી હોય, ગરીબ હોય કે લાખોપતિ, કરોડપતિ હોય, અબજોપતિ હોય, એને જાણવું જોઈએ કે પ્રભુ જ્યારે જણાવે છે એ જ સાચું છે, એ જ સાચું છે, એના સિવાય કોઈ સત્ય નથી. પ્રભુ પવિત્ર આત્મા જે જણાવે છે એ જ સત્ય છે, એના સિવાય બીજું કોઈ સત્ય નથી. અને તેથી એવી ભ્રમણામાં રહેવાની કોઈ જરૂર નથી કે હું જાણું છું શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. એ પતનનું કારણ હોઈ શકે, નાશનું કારણ પણ હોઈ શકે. પતનનું કારણ હોઈ શકે, નાશનું કારણ પણ હોઈ શકે. ગમે તે પ્રકારની સેવા છે પ્રભુ તરફથી ગિફ્ટ છે. પ્રભુની ઈચ્છા એવી કે હું આનો ઉપયોગ કરું, તો એને નમ્રતા દાખવવી અને પ્રભુ પર આધાર રાખવો, પ્રભુ પવિત્ર આત્મા પર આધાર રાખવો, પ્રભુના વચન પર આધાર રાખવો કે જેથી કરીને એ સેવા ફળ ઉપજાવનારી બને, એ સેવા સફળ બને, એ સેવા ઘણા બધા જીવનોને પ્રભુની પાસે ખેંચી લાવનારી બને, દિલાસો આપનારી બને, ઉત્તેજન આપનારી બને. એનો બદલો આકાશમાં મળશે. નહીં તો દાદાગીરી કરી ખાધી, દાદાગીરી કરી ખાધી હોય તો એનો બદલો પ્રભુ નહીં આપે. હું તમને કહું, ઉલટાનો શિક્ષા નથી. મને ઘણા ધમકાર અમારે એક પગી બિલ્ડર સાથે મળી ગઈ, બોલો એટલી મોટી મોટી ગાળો મને દીધી, એ તો સિક્યુરિટી વાળાએ રેકોર્ડ કરી લીધી. એટલે અમે પછી કેસ કર્યો, કારણ કે આપણે તો જમીન બચાવી છે, એવું બદલો લેવા નહીં. હા, દાદાગીરી. કોઈ આપણને આપણી પાછળ કોઈ બેકિંગમાં છે એનો અર્થ એવો નથી કે આપણે જોર કરીએ કે મારા બાપ દાદાઓથી મારી આ મંડળી છે, અમારા કુટુંબનો અધિકાર છે, અમારા પરિવારનો અધિકાર છે. બરાબર, વાસ્તવિકતા નથી. અહીંયા પ્રભુ કહે છે કે મારા આકાશમાંના બાપે તને જણાવ્યું છે માટે તું એ બોલ્યો છે કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. બાકી તારામાં બોલવાની કોઈ તાકાત નથી, તારામાં કોઈ અક્કલ નથી, કોઈ બુદ્ધિ નથી. અભણને અજ્ઞાન માણસ, પિત્તર, માછીમારનો ધંધો કરનાર માણસ, એ જાળો નાખવાનું અને માછી પકડવાનું એટલું જ જાણતો હતો. પણ પ્રભુએ ત્યાંથી ઉઠાવીને દૈવી વ્યક્તિ બનાવી, કારણ કે પ્રભુ પવિત્ર આત્મા એના જીવનમાં કામ કરે છે. પ્રભુ જેને ચાહે તેને એ ઉચકીને એ ઉપયોગ કરે છે, ઉપયોગ કરે છે. જે પ્રભુનો સેવક ગીત કરતા પોતે કહે છે કે તેને મને ઉકરડામાંથી તે ઉઠાવીને રાજાઓના સ્થાનમાં મૂકે છે. એવો આપણો ઈશ્વર છે. પેઢીઓથી એક પછી એક ઘણા બધા છે, પેઢીઓના માણસો બદલાતા છે, પણ એ જ પ્રભુ સમર્થ ઈશ્વર એ આપણી સાથે કામ કરે છે, વ્યવહાર કરે છે, આપણા માટે ઉપયોગ કરે છે. એ મોટી વાત છે. તેથી કહે છે કે મારા આકાશમાંના બાપે તને જણાવ્યું છે અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, અને કે છે આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. એટલે જે વિશ્વાસ તને જાહેર કર્યો છે એ વિશ્વાસ પર હું મારી મંડળી બાંધીશ. એટલે એ પથ્થર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તે જીવતા દેવનો દીકરો, તું મસીહ કે જીવતા દેવનો દીકરો, એ ખૂણાનો મુખ્ય પથ્થર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હું મારી મંડળી બાંધીશ. પ્રભુ ઈસુએ કહ્યું કે હું એના પર મંડળી બાંધીશ. એટલે કે તે જે વિશ્વાસ પ્રગટ કર્યો છે એના પર હું મંડળી બાંધીશ. અને મંડળી બાંધવાનું કામ એ પ્રભુ પોતે કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કરે છે. કે છે કે હું મંડળીને બાંધીશ. એટલું જ નહીં, પણ તેની વિરુદ્ધ આડીશને સત્તાનો જોર ચાલશે નહીં. હાલેલુયા. તો મારો મંડળી બાંધવાનું કામ એ હું ને તમે નથી કરતા. એનો મતલબ શું થયું કે મંડળી બાંધવાનું કામ હું ને તમે નથી કરતા. મંડળી બાંધકામ કામ એ પ્રભુ પોતે કરે છે. હા, પ્રભુ પોતે કરે છે, પણ મજૂર તરીકે એક પછી એક એ ચણતરના કામમાં પ્રભુ વ્યક્તિનો ઉપયોગ કરે છે. આ ચોક બનાવ્યું છે પથ્થરનું, જોઈ શકાય, બરાબર, પથ્થર બધા ગણી શકાય. હા, એમાં આ બાંધકામમાં મજૂરનો ઉપયોગ કરે છે. પણ ખરેખર આ બાંધકામ
બાંધકામની ડિઝાઇન, આ બાંધકામ કેટલું, કેવી સાઈઝનું, કેવા પ્રકારનું હોવું જોઈએ, એ બધું કરનાર એ કોઈ એન્જિનિયર છે. આપણો ઈશ્વર માલિક એ જ બધું બાંધકામ કેવી રીતે કરવું, એ ડિઝાઇન, એ બધું એ આપે છે. વ્યક્તિને એક મજૂર તરીકે ખાલી કેવળ એક પથ્થર પર બીજો પથ્થર મૂકવા માટે, એ મજૂરી કરવા માટે મજૂરનો એક ઉપયોગ કરે છે. પ્રભુ લુકની સુવાર્તામાં એક જગ્યાએ કહે છે કે ચાકરે, એટલે જે મારી પાછળ જવા આવે એને હંમેશા કહેવાનું કે હું તો નકામો ચાકર છું. શું કહેવાનું? હું તો નકામો ચાકર છું. આપણે એકબીજાની સામે જોઈને કહીએ, એકબીજાને સામે જોઈને કહીએ કે હું જુઓ એકબીજા સામે જુઓ, હું નકામો ચાકર છું. હું નકામો ચાકર છું. વાલો, બાંધકામ કરવાનું કામ તો પ્રભુ કરે છે. એટલે આપણે શું ઘણી વખત જાણતા ઘણા બધા કહી દે છે, ઘણી બધી મંડળીઓ, મોટાભાગે વાત તો હોય દરેક મંડળીમાં કે આ મંડળી મેં બાંધી છે, આ ચર્ચ મેં બાંધી છે, આ પાળકનું મેં બાંધ્યું છે. એટલે મારું ચાલુ છે, બાંધ્યું છે બરાબર, પણ પછી જ આવે કે મારું ચાલુ છે, અમારા પરિવારનું ચાલુ. વાત આવો, પ્રભુ આશીર્વાદ ના આપે, પ્રભુ જ્ઞાન આપણને બુદ્ધિ ના આપે, પ્રભુ સમજ ના આપે તો માણસ કરી શકવાનો છે? કરી શકવાનો છે? બિલકુલ નહીં. એટલે માણસે તો એમ જ કહેવું જોઈએ કે હું એક નકામો ચાકર છું. બાંધકામ કરનાર તો પ્રભુ છે. અને સમૂહના પહેલા પુસ્તકમાં માટે પ્રભુ કહે છે સમૂહને, એલી પ્રભુ લખે છે કે જો મને માન આપે છે તેઓને હું માન આપીશ. પોતે માન લે છે એટલે પ્રભુ માન બિલકુલ આપતા નથી. મેં બાંધ્યું છે, મેં આ કર્યું, આ વર્ષોથી કર્યું. પ્રભુ એને માન નથી આપતો, એ ખોવાઈ જાય. પછી અભિમાન કર્યા પછી ખોવાઈ જાય. નબુકદનેસર રાજાએ ધાબા પર ચડીને કહ્યું કે આ બધું મેં મારા પ્રતાપે એકઠું કર્યું છે. પળવારમાં એનું જ્ઞાન જતું રહ્યું અને તેને પકડી દેવામાં આવ્યું અને જંગલમાં એને હાથી કાઢવામાં આવ્યું. એના વાળ પક્ષીના પીછા જેવા થઈ ગયા, એની બુદ્ધિ લોપ થઈ ગઈ, ભ્રષ્ટ થઈ ગઈ. હા, બધું જતું. જ્યારે વ્યક્તિ અભિમાન કરે છે ત્યારે બધું જતું રહે છે. અહીંયા આગળ વાલાઓ તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને જણાવે છે કે હું મારી મંડળીને બાંધીશ, તેની વિરુદ્ધ આળસની સત્તાનું જોર ચાલશે. હાલેલુયા. તેની વિરુદ્ધ આળસની સત્તાનું જોર ચાલશે નહીં. એનો મતલબ એ છે કે શૈતાનની સત્તાનું જોર ચાલશે નહીં. મંડળી એ દૈવી છે, મંડળી દૈવી કુટુંબ છે. શૈતાન એને તોડી પાડવા માટે, નિષ્ફળ કરવા માટે પ્રયત્ન કરે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખાતરી આપી છે કે શૈતાનની સત્તાનું, એ અંધકારની તાકાતોનું જોર મંડળી પર ચાલશે નહીં. કે છે આળસની સત્તાનું જોર મંડળી પર ચાલશે નહીં. શૈતાન શું કરે છે? મંડળીની એકતા તોડવા માટે પ્રયત્ન. એની શરૂઆત ક્યાં કરે? કોઈ કુટુંબમાંથી કરે. પહેલા કુટુંબમાં પતિ પત્ની ઝઘડો થાય, પછી કદાચ બાળકોનો ઝઘડો થાય, પછી કદાચ ભાઈઓનો ઝઘડો થાય, હા, અને પછી સગાનો કદાચ ઝઘડો. પછી શું થાય? મંડળીમાં એ હોય, અહીંયા હશે એવું નહીં માનતો હોય કે મને ખબર નથી, તમે સાહેબ તમે મારે ધ્યાનમાં રાખી બોલ્યા એવું નહીં કહેતા હોય. હા, એવું કોઈ નહીં કહે. હા, એટલે શું થાય? મંડળીમાં શું થાય કે સાહેબ પાદરી સાહેબ આને આગળ કરે છે, એટલે આપણે એનું વિરોધ. એટલે આપણે શું કરીએ? પછી બીજા શું કરે કે કેટલાકને ચડાવે. હા, ચડાવે, ચાવી કરે, આવું ના કરે, આવું હોતું છે, પાદરીની નકામો છે, એ બી સમજતો નથી કે આવું ખોટું કરે છે. એટલે શું થાય? મંડળીમાં ઝઘડો. શરૂઆત ક્યાં થઈ હોય? કોઈ જગ્યાએ થઈ હોય, કોઈ સોસાયટીમાં કે ગલીમાં કે રોડ પર, કોઈ ગામમાં થઈ હોય. હા, પણ ક્યાં આવે? મંડળી. એની પાછળ જે બેકિંગ છે, બેકિંગ પ્રભુના આત્મા નથી, પ્રભુના વચનો નથી, પણ શૈતાન, અંધકારની તાકાતો જે જોર કરે છે પ્રભુની મંડળીને તોડવા માટે, એવાનું એક. એટલે આપણે એલર્ટ થઈ જવાનું. આપણે ઈર્ષા કરવાથી, અદેખાઈ કરવાથી, નિંદા કરવાથી, અભિમાન કરવાથી દૂર રહીએ. કારણ કે જ્યારે આપણે ઈર્ષા, અદેખાઈ કરીએ છીએ, નિંદા કરીએ છીએ, ઊંડું ઈચ્છીએ છીએ, ઊંડી કલ્પનાઓ કરીને આપણે પ્રોપોગેન્ડા કરીએ છીએ,
મંડળીને તોડવાનું આ એક સર્વ અને ક્યાંક પ્રભુ પવિત્ર આત્માની જગ્યાએ અંધકારની તાકાતો કે દુષ્ટ આત્મા કે શૈતાનનો આત્મા આપણામાં કામ તો નથી કરી રહ્યો. એ ઝીણી ઝીણી દેખાતી બાબત, જૂઠું બોલવાની બાબત, એવું લાગે કે ઈચ્છા કરું તો મારે હૃદય કરું છું, કોઈને શું ખબર પડે? નિંદા કરું છું તો 2 જણા કરીએ, 3 જણા કરીએ, કોઈને શું ખબર પડે? પણ વાલાઓ, એ નાની નાની બાબતો છે, એના કારણે અંધકારની તાકાતો શરીરમાં જીવનમાં પ્રવેશ કરે છે અને આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માન આપવાથી આપણને દૂર રાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અવગણના ધીમે ધીમે આપણી પાસે કરાવે છે અને આપણને એમ લાગે છે કે આ બધું મંડળીને આ બધું ખોટું છે, બધું ખોટું જ થઈ રહ્યું છે. વહાલાઓ, એવો અવિશ્વાસ આપણને પેદા કરે છે, શંકા ઉત્પન્ન કરે છે. આખરે એ આપણને નાશ મળી જાય છે, કારણ કે શૈતાન એ જબરજસ્તી કરે છે. હવાને પાપમાં નાખવાનું કારણ શૈતાને જબરજસ્તી કરી એના પર કે રોજ આવીને કહ્યું કે જો ફળ સુંદર છે, ખાવામાં સારું છે, જ્ઞાન આપનારું છે, મરી ના જઈશ. શંકા ઉત્પન્ન કરી શૈતાન જબરજસ્તીથી ઘૂસી જાય છે. એનાથી દૂર રહીને પ્રભુ પવિત્ર આત્માની સહાય માંગવી, પ્રભુની સહાય માંગવી, પ્રભુના વચનના આધારે સહાય માંગવી એ વિશ્વાસી વ્યક્તિની ફરજ છે કે પ્રભુ મારી તમે મદદ કરો, સહાય કરો. પ્રભુએ તો કહ્યું કે આડેસની સત્તાનું જોર નહીં ચાલે, કે છે તેની વિરુદ્ધ એટલે મંડળી વિરુદ્ધ આડેસની સત્તાનું જોર નહીં ચાલે. અને આગળ વધી કે છે આકાશમાં રાજ્યની પૂંછી હું તને આપીશ. પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે, પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે, પ્રભુ પવિત્ર આત્માની ધોરણી પ્રમાણે, એના સામર્થ્યમાં, એના વચનને આધારે તમે જે કંઈ કરશો તેની આધીનતા સ્વીકારીને એનું ફળ, એનો આશીર્વાદ એ તમને મળશે અને આકાશનું રાજ્ય એ પ્રમાણે વૃદ્ધિ પામશે. વાલાઓ, બાંધકામ કરવાનું કામ તો પ્રભુનું છે, પણ તમે શું કરો છો એ પ્રભુ સવાલ પૂછે છે. એ બહુ અગત્યનું છે કે મંડળીના એક વ્યક્તિની એક ફરજ બને છે કે છે કે આકાશના રાજ્યની પૂછ્યો એટલે ઈશ્વરના રાજ્યની ચાવી ખોલવાની ચાવી તમને આપવામાં આવી છે. કોને? એના શિષ્ય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે તે તેનો શિષ્ય છે, એટલે કે દરેકને આપી છે. એટલે પ્રભુ એ કહે છે કે બાંધકામ તો હું કરીશ, પણ તમે મારા માટે શું કરો છો, કેટલું કામ કરો છો, એ બહુ મહત્વનું. અને તમે જેટલું કરશો તો એ આકાશના રાજ્યમાં બંધાશે. પણ તમે કહેશો કે જો અમારે કંઈ કરવું નથી તો એ બધું જતું રહેશે અને એનો કોઈ આશીર્વાદ કે એનું કોઈ ફળ એ મળશે. વાલાઓ, સાક્ષી આપવી એ શિષ્યની ફરજ છે, પ્રાથમિકતા છે, જીવનનો મુખ્ય ધ્યેય છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, મારા પાપની માફી મને મળી છે, મને જીવનની ખાતરી મળી છે. એ બીજાને કહેવાની ફરજ કે સાક્ષી આપવાની ફરજ એ શિષ્યની ફરજ. અને તેથી આપણે જે અગત્યની વાત છે, મહત્વની વાત છે, એને સાઈડમાં મૂકી શકતા, એની અવગણના આપણે કરી શકતા, કારણ કે પ્રભુએ ચોક્કસ પ્રકારની જવાબદારી સોંપી છે. અને તેથી કહે છે કે હું મારી મંડળીને બાંધીશ, તેની વિરુદ્ધ આડેસની સત્તાનો જોર ચાલશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પોતે મંડળી બાંધે છે અને આપણે મંડળીના લોકો એમાં સામેલ થયેલા છે. ત્યારે પ્રભુના કામમાં જ આપણે સામેલ થઈએ, પ્રભુના કામમાં જ આપણે મદદ કરીએ, પ્રભુના કામમાં જ આપણે સહકાર આપીએ, તો એનો આશીર્વાદ એ પ્રભુ આપ્યા વગર રહેશે નહીં. પ્રભુ આપણને એ માટે કૃપા પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી મારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ, કારણ કે મંડળી પ્રભુ તમે બાંધી છે અને એની વિરુદ્ધ આડેસની સત્તાનું જોર તમે અત્યાર સુધી તોડી પાડ્યું છે. એ માટે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પરમેશ્વર પિતા, આ સમય તમારી પવિત્ર હજુરમાં જે ઉપસ્થિત છે પ્રત્યેક પર યેશુના રક્તનો છંટકાવ કરીએ છીએ. હરેક પ્રકારની નકારાત્મક વિચારસરણીને યેશુના જે નામમાં તોડી પાડી જાહેર કરીએ છીએ. પરમેશ્વર પિતા, તમારા મુખનો પ્રકાશ તમે પ્રત્યેક પર પાડો. તમારી પુષ્કળ દયા, કૃપા, કરુણા, અનુકંપા પ્રમાણે તમે સ્પર્શ કરો અને હૃદયમાંથી તમામ ભ્રમણાને, શંકાઓને, નેગેટિવ બાબતોને, નકારાત્મક બાબતોને યેશુના જે નામ પિતા તમે દૂર કરો અને શુદ્ધ કરો, શુદ્ધ અંતઃકરણ ઉત્પન્ન કરો. પ્રભુ પવિત્ર આત્મા દ્વારા તમે આચ્છાદન કરો.
આચ્છાદન કરો. પ્રભુ પવિત્ર આત્મા દ્વારા પ્રત્યેકને પિતા તમે કવર કરો અને તમારા સામર્થ્યથી એવી રીતે વ્યવસ્થિત કરો કે તમારી મંડળીના બાંધકામમાં પ્રભુ એક વ્યક્તિ ઉપયોગી થાય અને તમારા મહિમા માટે ઉપયોગી પાત્ર ગણાય, તમારા મહિમા માટે ઉપયોગી પાત્ર ગણાય એવું તમે કરો. તમામ ભૌતિક બાબતોથી ઉપર ઉઠીને આધ્યાત્મિક જે સામ્રાજ્ય છે એમાં આગળ વધવા માટે પ્રભુ તમે પ્રત્યેકને સહાય કરો અને દ્વારા કેવળ તમે એકલા માન નિર્વાહ કરો. અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી યેસુ ખ્રિસ્ત પ્રભુ દ્વારા. આમેન.